કેમ્પસ ઇલ્યુમિનેશન રાતે કોઈ એવો અંધકારમય ખૂણો હોય એ અંગે પીઆઈયુ ઇલેક્ટ્રિકલ વિભાગને સૂચના આપવામાં આવી છે। આવતીકાલે ફરી એનું એક નિરીક્ષણ થશે। સયાજી હોસ્પિટલ ખાતે સંયુક્ત ઉપક્રમે વડોદરા પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, અમારો સિક્યુરિટી વિભાગ અને પોલીસના આલા અધિકારીઓ આ એક ડ્રીલ છે, એક જાતની પૂર્વ વ્યવસ્થાની તૈયારી છે। એસએસજી હોસ્પિટલની આખી ટીમ અહીંયા જે ઇન્ટરનલ સિક્યોરિટી ઇન્ચાર્જ છે એ અને સાથે સાથે દબાણ શાખા અને સાથે સાથે અમારી ટ્રાફિક પોલીસની ટીમ સમગ્ર એસએસજી હોસ્પિટલના પ્રિમાઇસીસને એક સિક્યોરિટી એનાલિસિસનું વિશ્લેષણ કરી રહી છે। સાથે સાથે જેટલા પણ મુદ્દા છે, ટ્રાફિક પાર્કિંગના મુદ્દા હોય કે બિનવારસી વ્હીકલોના મુદ્દા હોય કે પેશન્ટ ડૉક્ટરના ઘર્ષણના મુદ્દા હોય કે ઇન્ટરનલ સિક્યોરિટીના મુદ્દા હોય, અહીંયા સીસીટીવી કેમેરા છે, એ બધું એક સાથે કોઈ સંયુક્ત ઓપરેશનમાં ચેક કરવામાં આવી રહ્યું છે અને એક સુનિયોજિત એસઓપી કેવી રીતે કામ કરશે એની આખી ડ્રાઈવ ચાલી રહી છે। અને આમાં કેવું છે કે જ્યારે પેશન્ટ આવતું હોય છે, બહુ ઉદ્વેગિત હોય છે, બહુ ઉતાવળમાં આવતું હોય છે, એટલે એ લોકો અંદર ચાવી ભૂલી જતા હોય છે અને એ લોકોના વ્હીકલ 2-3 દિવસમાં પાછા મળી પણ જતા હોય છે, પણ તરત આવીને પોલીસ કમ્પ્લેન હોતી હોય છે। અમારે અહીંયા પોલીસની એક આખી ચોકી પણ છે એસએસજી હોસ્પિટલની અંદર, દવાખાના પોલીસ ચોકી, એની અંદર પણ અમે લોકો રડાર રાખતા હોય છે, વારંવાર ડિકોય પણ કરતા હોય છે, પણ છતાં આપણે સમજી શકીએ છીએ જ્યારે પેશન્ટના સગા આવતા હોય છે, એ લોકો ઉદ્વેગિત મનમાં હોય છે, બહુ ઉતાવળમાં હોય છે, એટલે એ લોકો અંદર ચાવી છોડી જતા હોય છે અને વારંવાર આવા ડિકોય ઓપરેશન કરતા હોય છે અને વ્હીકલો વહેલા મોડા મળી પણ જતા હોય છે। પણ આ એક સઘન પ્રશ્ન છે, એના માટે સીસીટીવી કેમેરા અને વોર્નિંગ બોર્ડ્સ પણ લગાવવામાં